માતાજી, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. ને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે ને હવે આપણે જવાનું છે કોનાક સૂર્ય મંદિર. બધા રેડી થઈ ગયા છે ને હવે આપણે ખાલી થેલાનું કપડાનું હરખું મૂકીને આપણે નીકળવાનું છે, કેમ કે હવે વાગી ગયા છે 10. આને જો પેલા એને કોલું એનું તેલ નાખ્યું આમળા, પછી એને સિરમ નાખ્યું ને હવે કોપરેલ નાખવું છે. આમળા સિરમ કાઈ નથી નાખ્યું, ખાલી દિવેલ નાખ્યું. તો તું શું કહેશો કોપરેલ વાળો? કોપરેલ નહોતું એટલે દિવેલ નાખ્યું, બરાબર. દિવાલ નાખ્યું પછી ઓલું સિરમ નાખ્યું. હવે હાસુ નથી નાખ્યું તો હવે હમણાં હું બોલ્યો કોપરેલ નાખ્યું. પૂછ્યા ઓલાને, તું ખોટું શું કામ બોલશો? મેં બોલ્યો કોપરેલ નથી સિરમ દિવેલ નાખ્યું. તો ભાઈ અત્યારે તો આપણે નીકળી ગયા છીએ ને હવે આપણે જવા માટે કાંઈક વાહનનો હવે જુગાડ કરવો પડશે, કેમ કે બસ તો અહીંયા આવતી નથી. નહીં અવાય ભાઈ, અહીંયા આપણને ભાડું જ ખાલી મારી નાખે છે. તો ભાઈ અત્યારે આપણે ઘરેથી નીકળ્યા ને હજી અડધી કલાક થઈ ને વચ્ચે બસ સ્ટેશન પહોંચ્યા તથા આપણે નાહી લીધું છે એમના વગર પાણીએ, કેમ કે અહીંયા બફારો તો બધો થાય છે, ગરમી નહીં જ થાય, તડકો નહીં જ લાગતો, પછી બફારો થાય. પવન તો આવે તો ઠંડો આવે છે ભાઈ, આમ ગરમીમાં પડી ગયા. જો એટલે આર્યનનો વાહન જો આખો પીલી ગયેલો છે. હા આપણે એલિયન જોવા મળી ગયો આપણને. જો આનો શર્ટ જો મને લાગે એને પપ્પાનો શર્ટ પહેરીને ધૂમ મસાલે ધૂમ 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 થી. હા તો હવે આપણે અહીંથી જવાનું છે બસમાં. બસ હવે આપણે બુકિંગ કરાવી છે. ફાઇનલી અત્યારે આપણે બસમાં બેસી ગયા છીએ અને વાગી ગયા છે 12:15 થઈ ગઈ છે. તો આપણે કોણનાક જતા આપણે લગભગ તો 1 વાગી જશે, 1-1.5 વાગી જાય. કેટલું 27 કિલોમીટર થાય એટલે માનો કે પોણી કલાક તો થઈ જશે. અને આપણને હરકું કે એસી વાળી બસ મળી, પૂરું થતું તવા ફ્રાય થઈ જાય, દવા ફરાય થઈ જાય. અને ભાઈ આ લોકો ભાઈ એટલા કાયદેસરમાં છે ને બહુ ધૂતે જાય છે, લૂંટે છે, લૂંટે. કે આપણને બસ વાળા છે ને ખાલી 30 કિલોમીટર જવાના ખાલી 400 રૂપિયા કીધા. હા એટલે આ લોકોને ગુજરાતમાં છે ને હકીકત તો કહું ને તો 50 રૂપિયાની બસ તો 500 માં વેચે. જ્યાં ઓડિશા વાળા દેખાય ને જીકત કરવાની છે. રૂમ લેવા જાય ના આપણને ડબલ ભાવ કે ખાલી 12 કલાકના આપણને 3000 રૂપિયા ખાલી હોવાના રાઈટ. એટલે આપણે જેટલા ગુજરાતી ભાઈ હોય ને એને હું કહું કે તમારા રૂમમાં છે ને જ્યાં ઓડિશા વાળા હોય ને 3000 ની રૂમ હોય ને 6000 કરો ડીપો રેન્ટ ઉપર આપતા હોય ને એને વધુ કાયદેસર. કૌશિક ની વાહે બેઠા છે તો બહુ મજા આવે. એ લોકો જ કરે છે અત્યારે બાધે છે વાહે. બે આગળ ગાંધી બાપુ ભત્રીજા ઉભા છે વાહે. ભત્રીજા ગાંધી બાપુ ના. ચાલો હવે આપણે કર્નાક સાઈડ ભેગા થાશું સૂર્ય મંદિર કેવું છે તમને પણ બતાવ્યું. ફાઇનલી ગાઈસ આપણે 1 કલાકની સફર કરીને આપણે પહોંચી ગયા છે કોનાક સૂર્ય મંદિર. આપણે આ જવાનું છે આગળ. આપણે ગ્રુપના માણસો છે અડધા વિખાઈ જાય છે. 3 જણા આગળ છે, 3 પાછળ ને 2 અત્યારે અમે વચ્ચે. તો જે કૌશિક મિલન ને હર્ષની બધા વાંહે છે ને બાકી બધા જે આગળ વહી ગયા છે. તો હવે બધા આપણે પાછળના લોકો આવે પછી આપણે જાવી હારો અંદર, અને અંદર કેવું છે તમને બધું વ્યૂ બતાવી. હર્ષની આવી ગયા છે તો હવે આપણે જાવી છીએ અંદર અને તમને બધું બતાવશું આજના વિડીયોમાં. ભાઈ અત્યારે આપણે આવી ગયા છે અંદર ને 2 નંબરનો ગેટ છે. તમે જેવા બીજા નંબરના ગેટે આવો ને એટલે અહીંથી તમારે ટિકિટ લેવાની રહેશે 40 રૂપિયાની. અને આપણા કૌશિકભાઈ ગયા છે ટિકિટ લેવા, તો ટિકિટ લઈને આવ પછી આપણે જઈએ અંદર. ને કાળુભાઈને જો 2 નંબરની લઈ જાય એટલે કાળુભાઈ જાય છે. જો ઝૂમ કરીને દેખાડું, કાળુભાઈ જાય છે 2 નંબર. એ ગમે ના જાય એને પેલા બાથરૂમ જવા જોવે એટલે એનું કાંઈ વીમા વાળું છે પછી. તો કૌશિકભાઈ ટિકિટ લઈને આવે પછી આપણે જઈએ અંદર. લઈને આવી જશે અંદર ને અહીંયા હવે અંદર કાંક ચેકિંગ પોસ્ટ આવ્યું છે. હવે ના શું કરવાનું હું તમને બતાવું છું. અહીંયા છે ને આ રીતની ટિકિટ ફાડીને ચેક થાય છે એટલે તમારે અહીંયા ખાલી ટિકિટ ખાલી આપવાની જ રહેશે, બીજું કાંઈ છે નહીં. એમાં ટિકિટ ફાડીને તમને પાછી દે. અને હવે આપણે આવી જઈએ છીએ ગેટની અંદર. તો ભાઈ મંદિરની આવતા તમને કાંઈક મેપ જોવા મળશે એટલે આપણને તો કાંઈ ખબર ન પડે. અહીંયા તમને હિન્દીમાં બધું આ સૂર્ય મંદિર કર્ણાક વિશે થોડું લખેલું છે.
તો ભાઈ આનું જે આ સત્ર છે એની વિશે એક ભાઈએ સમજાવ્યું પણ આપણને કાંઈ થોડું કાંઈ ટપ્પો ન પડે કેમ કે એની અંદર કેટલું કાંક છે કાંઈ ખબર જ નહીં. જો એમાં જે આ ઝીણી જે ગોળીઓ બતાવે ને એ નેથની સમય સકરનો સમય બતાવે છે એટલે આપણને આમાં કાંઈ ખબર નથી પડતી. અંદર ગળી જાઓ અને હવે આ લોકો બધા ફોટા પાડે પછી ફોટા પાડી દે પછી આપણે જઈએ અંદર અંદરનો વ્યૂ તમને બતાવી કેવો આપણે મંદિર રખડી લીધું છે ને મંદિરની અંદર કાંઈ જવા દેતા નથી અને આના વિશે આપણે કાકાને પૂછ્યા પણ એ હારો ઓડિશામાં જવાબ દે છે એટલે આપણે એને કાંઈ પૂછાવું નહીં. તો હવે આપણે જઈએ છીએ આમ બીજા કાંક લોકેશન ઉપર કે અહીંયા મંદિર બહાર વ્યાવ્યા છીએ ને હવે આપણે જવાનું છે બીજે ના છે થોડાક ફોટા ને બધું પાડવાનું છે તો હવે ના જાવીને નાનું વ્યૂ તમને દેખાડી ના કેવું છે અને ફોનમાં પાછું ચાર્જિંગ છે એટલે નક્કી નહીં કહેવાય. આમ તો ગમે એને બીજાના ફોનમાં આપણે વિડીયો ઉતારીને તમને દેખાડશું નાનું વ્યૂ. તો હાલો હવે આપણે જઈએ તો અમે બસ ઊભી છે બસમાં જવાનું છે પાછા અને આપણે તો મારવાડી ભાઈ અત્યારે આપણે આવી જશે ગોલ્ડન બ્રિજ ને આઈનો વ્યૂ હું તમને દેખાડું. ભાઈ બહુ મસ્ત વ્યૂ છે ને આપણને પાણી જોઈને તો નાવાનું મન થઈ ગયું છે પણ અહીંયા મોજામાં ઊંચા આવે છે તો ભાઈ મેરા વિડીયો બનાના લે ભાઈ. ચાલો ભાઈ હવે આપણે નાહી ધોઈને હવે જઈએ છીએ રૂમે. આપણને નાવાનું મન નહોતું પણ ફોટા પાડવામાં આપણે પડી ગયા હતા તો હવે આપણે પડ્યા છે નાહી નાખવી તો નાહીને હવે વાગી ગયા છે 7 તો હવે જઈએ છીએ નાહીનો નજારો નાઇટ ઉપર બહુ મસ્ત છે હો. તો ગમે એ રીતે આવીને આપણે રાતે જ મજા આવે જોવાની. મારે નાવાનો વિચાર હતો જ નહીં પણ ઓલા ગૌતમના ફોટા પાડવા જોઈએ ને તે પડી ગયો તમને હવે નાહી નાખી અને આ છે આપણું ઉકડું. આની પાછળનું ઠાઠું બહુ ઊંચું આવે છે. બેતા નથી ફાવતું બે વાર જઈને તમે અહીંથી તડી જ આવી છે. ગૌતમ જો